નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર ધૃતિબેન પંડ્યા, જે એક પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજિસ્ટ છે. પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજિસ્ટ નામ ઘણા બધા લોકો માટે અજાણ્યું હશે. એમને કયા પ્રકારના રોગોની સારવાર કરવાની આવે અને શું કરવાનું આવે, માતા પિતા માટે ક્યારે પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ, શું બાળકને તકલીફ થાય તો આ ડોક્ટર મદદરૂપ થઈ શકે, જે આપણે આજે ધૃતિબેન પાસેથી જાણશું. નમસ્કાર ધૃતિબેન, સૌથી પહેલો ક્વેશ્ચન માતા પિતા માટે એ આવે કે પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજી એક નવી બ્રાન્ચ છે. આમ નવી નથી, મેડિકલ ફર્ટર્નિટીના લોકો જાણે છે, પણ માતા પિતા માટે નવું કહી શકાય. તો પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજી એટલે શું? પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજી એ એવી બ્રાન્ચ છે જે બાળકોમાં થતા બ્લડ રિલેટેડ કોઈ પણ પ્રકારના ડિસઓર્ડરને ટ્રીટ કરે છે. તેની સાથે જ ઓન્કોલોજી એટલે કે કેન્સર. આપણે અત્યાર સુધીમાં લોકોમાં એટલી અવેરનેસ જ નથી કે બાળકોને પણ કેન્સર થઈ શકે, પણ આ વાત એટલી બધી કોમન છે અમારા પીડિયાટ્રિક પ્રેક્ટિસમાં. એટલે પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજિસ્ટ એક એવો ડોક્ટર છે જે બાળકને લોહીમાં થતા કોઈ પણ પ્રકારના રોગ અને કોઈ પણ શરીરના અંગનું થતું કેન્સર તે ટ્રીટ કરે છે. ઓકે, તો બાળકોમાં કોઈ પ્રકારનું બ્લડ કેન્સર હોય તો એના શું લક્ષણો માતા પિતાને જોવા મળે? હવે બાળકોમાં મોસ્ટ કોમન જે કેન્સર થાય છે તે બ્લડ કેન્સર છે, જે અલગ અલગ પ્રકારના હોય. કોઈક એક્યુટ લ્યુકીમિયાઝ હોય, કોઈ ક્રોનિક લ્યુકીમિયાઝ હોય. બાળકોમાં જે કેન્સર થાય, જે બ્લડ કેન્સરને રિલેટેડ હોય, તેના લક્ષણમાં આવે કે બહુ લાંબા સમય સુધી હાઈ ગ્રેડ ફીવર આવે, જે કોઈ પણ કોમન દવાઓથી ટ્રીટ ના થતો હોય, અથવા તો બાળકને શરીર પર લોહીના ચકામાં પડવા માંડે, અથવા તો હાથ, પગ અને સાંધામાં દુખાવો થવા માંડે, અથવા તો આપણે લિમ્ફ નોડ્સ એટલે કે નાની નાની ગ્રંથિ જે ગળાની આજુબાજુ, બગલની આજુબાજુ અને પેશાબની જગ્યાની આજુબાજુની જે ગ્રંથિઓ હોય તેની સાઇઝમાં વધઘટ થાય, અથવા તો સાઇઝ કોન્સ્ટન્ટલી વધ્યા કરે. બાળકને સતત માથું દુખે, બાળક નબળું પડતું જાય, વજન ન વધે, અથવા તો થોડા સમયમાં બહુ બધો વેઇટ લોસ થઈ જાય. આવી કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે બાળકને બ્લડ કેન્સર હોવાની શક્યતા વધી જાય છે. તો આપે લ્યુકેમિયા એક શબ્દ ઉપયોગ કર્યો, તો લ્યુકેમિયા અને લિમ્ફોમા એ બંને શું જુદા જુદા પ્રકારના કેન્સર છે? યસ, બાળકમાં જે લ્યુકેમિયા જે છે તે બ્લડ અને બોન મેરોમાં થતું કેન્સર છે, અને લિમ્ફોમા જે છે તે લિમ્ફ નોડ્સ, જે નાની નાની લિમ્ફ નોડ નામની ગ્રંથિ આપણા શરીરમાં હોય છે, તે જગ્યાએ થતું કેન્સર છે. લિમ્ફ નોડમાંથી કેન્સર શરીરના અલગ અલગ અંગોમાં સ્પ્રેડ થઈ શકે છે, જ્યારે લ્યુકેમિયા તે બ્લડનું કેન્સર છે, તે આખા શરીરમાં પહેલાથી જ ફેલાયેલું હોય છે. ઓકે, તો હવે આ બાળકોમાં આપે કીધું એ પ્રમાણે માતા પિતા જલ્દી વહેલા સાવચેત થાય અને વહેલું એમને ખબર પડે તો બાળકની અંદર એમનું રિઝલ્ટ સારું આવી શકે ખરું? ડેફિનેટલી. બાળકોના કેન્સરની એક જ વસ્તુ છે જે બહુ જ પોઝિટિવ છે, ઇન ધ સેન્સ ડેફિનેટલી કેન્સર આવે એટલે આપણને અંદરથી દુઃખ તો થાય, પણ બાળકોના કેન્સર, આજે સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે બાળકોના કેન્સર મહદ અંશે ટ્રીટેબલ છે. અને જેટલા જલ્દી આપણને ખબર પડે, જેટલા અર્લી સ્ટેજમાં અમે કેન્સરને ડિટેક્ટ કરીએ, તેટલી ઇઝી અને લેસ ટ્રોમેટિક એની ટ્રીટમેન્ટ છે. અને આના કારણે અર્લી સ્ટેજમાં જો કેન્સરને આપણે પકડી લઈ તો કેન્સર પાછું આવે તેની શક્યતા પણ ઓછી થઈ જાય છે, અને લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સની પણ શક્યતા ઓછી થઈ જાય છે. એટલે પેરેન્ટ્સમાં અવેરનેસ હોવી ખૂબ જ જરૂરી છે આ બાબત વિશે. આગળનો પ્રશ્ન હતો, એનો તમે ઓલરેડી જવાબ આપી દીધો કે ભવિષ્યમાં આ કેન્સર મટ્યા પછી ફરી વખત એમને થવાની શક્યતાઓ ખરી? હવે એમાં એવું છે કે તમે કયા સ્ટેજમાં એ કેન્સરને ડિટેક્ટ કરો છો. જો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો અમે એને લો રિસ્ક કહેવાય, અને લો રિસ્કમાં આપણે થોડી ઓછી તીવ્રતાવાળી કિમોથેરાપી પેશન્ટને આપીએ. અને થોડા લેટર સ્ટેજમાં અથવા તો કોઈ અઘરા જીનેટિક્સ વાળું કેન્સર અમે ડિટેક્ટ કરીએ તો તેને હાઈ રિસ્ક કહીએ અને તેને તીવ્ર કિમોથેરાપી આવે. પણ અમારી કિમોથેરાપીના પ્રોટોકોલ્સ એવી રીતે બનેલા હોય કે તમે અમુક સમય માટે છોટી છોટી કિમોથેરાપી આપ્યા કરો, અને પછી એકવાર કિમોથેરાપીનો કોર્સ પતે પછી 1 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે એવી રીતે અમારા રેગ્યુલર ફોલોઅપ પ્રોટોકોલ્સ હોય. એટલે કે ઇન કેસ જો કેન્સર તમારું પાછું આવવાનું હોય તો અમે એને પણ બહુ જલ્દીથી પિકઅપ કરી લઈએ. ઓકે, હવે અત્યારે ઘણા બધા રોગો માટે દવાઓ શોધાઈ રહી છે, સંશોધનો થઈ રહ્યા છે, તો આના માટે આપ કિમોથેરાપીની જે વાત કરો છો, તો રેગ્યુલર
જનમાનસમાં કે માતા પિતામાં લોકોમાં કે કિમોથેરાપી ખરેખર બહુ જ ખરાબ વસ્તુ છે એવું માતા પિતાને હોય છે, તો એ વિશે આપ શું કહેશો? હવે નોર્મલી લોકોને શું હોય કે કંઈ પણ સામાન્ય બીમારી થાય તો દવાખાને જઈને બાટલા ચડાવે, તો કિમોથેરાપી પણ એક પ્રકારના બાટલા જ છે. એ કોઈ સર્જરી કે કોઈ એવી ફેન્સી વસ્તુ નથી, પણ એ બાટલાનીમાં જે દવાઓ આવે છે એ કેન્સર જેવા અઘરા રોગને ટ્રીટ કરે છે. એટલે ઓબ્વિયસ છે કે એ દવાઓની થોડી સાઈડ ઇફેક્ટ તો હોવાની. મોસ્ટ કોમન આ બધી જે કેન્સર સેલ્સ શરીરમાં મલ્ટીપ્લાય થતા હોય છે એ બહુ રેપિડલી મલ્ટીપ્લાય થાય, બહુ જ ફાસ્ટ એનો ગ્રોથ થતો હોય, અને કિમોથેરાપી એટલી સ્ટ્રોંગલી આ ફાસ્ટ ગ્રોથને રોકવાની કોશિશ કરે. તો અમુક આપણા શરીરના અંગો છે જેનો પણ એવી રીતે ફાસ્ટ ગ્રોથ થાય છે, જેમાં વાળ આવી જાય કે આપણી ચામડીના અંગો આવી જાય, હોઠની આજુબાજુનો એરિયા, ટોયલેટ જવાની એરિયાની આજુબાજુનો એરિયા, એ બધા એવા છે કે રોજ બરોજ એ જગ્યાઓ નવી બનતી હોય, એટલે પેશન્ટોને ત્યાં સાઈડ ઇફેક્ટ થાય. જેમ કે કોઈના વાળ જતા રહે, કોઈને મોઢામાં છાલા પડી જાય, કોઈને ઝાડા ઉલટી થઈ જાય, અને બીજું થાય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. પણ અમે લોકો પીડિયાટ્રિક ઓન્કોલોજીની ટ્રેનિંગ આના જ માટે લઈએ છીએ કે કિમોથેરાપી આપવી સહેલી છે પણ એને મેનેજ કરવી અઘરી છે, અને એટલે અમે લોકો આ કોમ્પ્લિકેશન્સ એન્ટિસિપેટ કરીને જ તમને દવા આપતા હોય છે. એટલે અમે નીડેડ પ્રિકોશન્સ હંમેશા લઈએ છીએ કે બાળકને બને તેટલી ઓછી સાઈડ ઇફેક્ટ થાય. ઓકે, તો આપણે વાત કરીએ કે બાળકને બને એટલી ઓછી સાઈડ ઇફેક્ટ થાય એના માટે આપ બધા પ્રિકોશન્સ લેતા હો છો, તો આવા માતા પિતા તરફથી કોઈ પ્રિકોશન્સ લેવા જોઈએ? આમાં અમે જ્યારે પણ કોઈ પણ બાળકને કેન્સર કિમોથેરાપી આપવામાં આવે ત્યારે એક લિસ્ટ ઓફ પ્રિકોશન્સ હોય, અને દરેક પેરેન્ટની અને ફેમિલીની એના માટેની ટ્રેનિંગ થાય કે તમારે કઈ રીતે જમવાનું આપવાનું, કઈ કઈ વસ્તુ ખવાડવાની, ખાતા પહેલા અને ખાતા પછી કેવી રીતે હેન્ડ હાઇજીન મેન્ટેન કરવાનું, બાળકને ટોયલેટ જવું છે તો તમે કઈ રીતે એને બને એટલી ક્લીનલીનેસથી અને હાઇજીન મેન્ટેન કરીને એ એક્ટિવિટી કરાવો, બાળકને આ ખાવાનું આપવાનું, પેલું ખાવાનું આપવાનું, ફલાણું નહીં આપવાનું, એ બધું જ અમે પેશન્ટને અને ફેમિલીને અને પેરેન્ટ્સને એજ્યુકેટ કરીએ છીએ. ઇવન આ લોકો જ્યારે કિમોથેરાપી ખાતા હોય તો એમનો જે ટોયલેટ નીકળે તે પણ એનું પણ વેસ્ટ મેનેજમેન્ટ એ નોર્મલ વેસ્ટ મેનેજમેન્ટ કરતાં અલગ હોય છે, એટલે એ બધી ટ્રેનિંગ પેરેન્ટ્સને મળે છે. ઓકે, તો આજે આપણને ધૃતિબેન પાસેથી એક તો પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજીસ્ટ શું એ તો ખ્યાલ આવ્યો, પણ સાથે જો બાળકને આવા કોઈ પ્રકારના લોહીના કેન્સર હોવાનું વહેલું નિદાન થાય તો સાચા અને ક્વોલિફાઈડ પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજીસ્ટ પાસે જઈ અને જો વહેલા નિદાન અને સમયસર સારવાર મળશે તો બાળક આગળ જતા બહુ મોટી તકલીફમાંથી બચી શકે, કારણ કે બાળક છે, બાળકને રિકવરીના ચાન્સીસ ખૂબ જ સારા હોય છે. ધૃતિબેન, આપ એક ફાઇનલ સંદેશો માતા પિતા માટે? ફાઇનલ સંદેશો તો એટલો જ આપીશ કે તમારું બાળક જ્યારે પણ માંદું પડે અથવા તો કોઈ પણ તકલીફમાંથી પસાર થાય અને અધર ધેન નોર્મલ એના સિમ્ટમ્સ ડેવલપ થાય તો તમારા પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરવામાં પાછા પડતા નહીં. અને પીડિયાટ્રિશિયન જો ડાઉટ કરે કે આ બાળકને કદાચ કેન્સર હોવાની શક્યતા છે તો બને એટલું જલ્દી એને એક પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ પાસે લઈ જજો, કારણ કે જેટલું જલ્દી ટ્રીટ કરશું એટલું જલ્દી આની સામે જીતી શકશું અને ફ્યુચરમાં એ ન આવે એની માટે મહેનત કરી શકશું. થેન્ક યુ.